સુરત સ્વચ્છતામાં નંબર 1 હોવાના દાવા વચ્ચે જહાંગીરપુરાના ચૂડા સાંસ્કૃતિક આવાસમાં ગટરની ગંભીર સમસ્યાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। સોસાયટીના મુખ્ય દ્વાર પર જ ગટર ઉભરાતા 24 બિલ્ડિંગના 10,000થી વધુ રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગટરનું ગંદુ પાણી બોરિંગમાં ભળી જતા આવાસના લોકોને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે। ગંદકીને કારણે લીલ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। અને હું પોતે આજે બી હું બીમાર છું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે। હમણાં પહેલાં એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સોલંકી 24 બિલ્ડિંગ પ્રમુખ સુડા સંસ્કૃતિ રેસિડેન્સી જહાંગીરપુરા। જી, અત્યારે શું સમસ્યા છે? સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે। ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે। આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના